માતા પિતાની મૌન વ્યથા। આજે ઘણા સમય પછી આખો સિંઘાનિયા પરિવાર ડાઇનિંગ ટેબલ પર હાજર હતો। શ્રીમતી સિંઘાનિયા 8 ખુરશીઓવાળા ડાઇનિંગ ટેબલની એક બાજુની લાઇનમાં તેમની 2 પુત્રવધુઓ વચ્ચે બેઠેલા હતા અને બીજી બાજુ શ્રી સિંઘાનિયા તેમની 5 વર્ષની પૌત્રી અને 7 વર્ષના પૌત્રની વચ્ચે બેઠા હતા। શ્રી સિંઘાનિયાનો મોટો દીકરો અશોક પરિવારની ખુરશીના માથા પર બેઠો હતો અને તેમનો નાનો દીકરો રોહિત તેમની સામેની ખુરશી પર બેઠો હતો। ઘણા દિવસોથી સિંઘાનિયા દંપતી તેમના દીકરા અને વહુને કંઈક કહેવા માંગતા હતા, પરંતુ ક્યારેક મોટા કે નાના દીકરાની ગેરહાજરીને કારણે અને ક્યારેક કોઈ અન્ય કારણોસર તેઓ જે કહેવા માંગતા હતા તે કહી શકતા ન હતા। પરંતુ આજે શ્રી સિંઘાનિયાએ કોઈપણ કિંમતે પોતાનો મુદ્દો બધા સમક્ષ મૂકવો પડ્યો। છેવટે તે તેમની પત્નીની ઈચ્છા પૂરી કરવાની વાત હતી। પોતાની પત્ની તરફ જોઈને અને તેની સંમતિ લેતા શ્રી સિંઘાનિયાએ વાત શરૂ કરી। ઘણા દિવસોથી હું અને તમારી માતા તમને કંઈક કહેવા માંગતા હતા પણ કહી શક્યા નહીં, તો ચાલો આજે કહીએ। બંને દીકરાઓએ તેમના 61 વર્ષના પિતાની વાત સાંભળવા માટે માથું ઊંચું કર્યું, પણ બંને પુત્રવધુઓએ કોઈ રસ દાખવ્યો નહીં। ગમે તે હોય, શ્રી સિંઘાનિયાને તેમની પુત્રવધુઓ પાસેથી કોઈ અપેક્ષા નહોતી, પરંતુ તેમને હજુ પણ તેમના પુત્રો પાસેથી આશા હતી। ફક્ત તેના આધારે જ શ્રી સિંઘાનિયા કંઈક કહેવાની હિંમત એકઠી કરી શક્યા। શ્રી સિંઘાનિયાએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, મેં તમારી માતાને લગ્ન પછી વિશ્વ પ્રવાસ પર લઈ જવાનું વચન આપ્યું હતું, પરંતુ તમારા અભ્યાસ અને ક્યારેક વ્યવસાયમાં ઉતાર ચઢાવને કારણે અમે બંને જઈ શક્યા નહીં। હવે જ્યારે તમે બંને તમારા વ્યવસાયમાં સારી રીતે સેટ થઈ ગયા છો, તો હું વિચારી રહ્યો છું કે શા માટે તમારી માતાને વિશ્વ પ્રવાસ પર ન લઈ જઈએ। જો અમને તમારી સંમતિ મળે તો અમને ખૂબ આનંદ થશે। પોતાનો મુદ્દો રજૂ કર્યા પછી શ્રી અને શ્રીમતી સિંઘાનિયાએ બાળકો તરફ તેમની સંમતિ માટે જોયું। શ્રીમતી સિંઘાનિયાને તેમના બાળકો પર તેમની સંમતિની અપેક્ષા કરતાં અનેક ગણો વધુ વિશ્વાસ હતો। છેવટે બંનેના બલિદાનને કારણે જ આજે બંને બાળકો પોતાના પગ પર ઊભા રહી શક્યા છે। બંને તેમના ઉછેરમાં ક્યારેય કોઈ ખામી રહેવા દીધી નહીં। તેણે પોતે ભલે સૂકો ખોરાક ખાઈને દિવસો વિતાવ્યા હોત, પણ તેણે તેના બાળકોની બધી ઈચ્છાઓ પૂરી કરી હતી, તો આજે તે બાળકો તેની ઈચ્છાઓ કેવી રીતે પૂરી ન કરી શકે? થોડીવાર મૌન રહ્યા પછી શ્રી સિંઘાનિયાના મોટા દીકરા અશોકે કહ્યું, પપ્પા, તમારા બંનેનો વિશ્વ પ્રવાસ પર જવાનો વિચાર સારો છે। આટલું કહીને અશોકે પાણી પીવાનું શરૂ કર્યું અને શ્રીમતી સિંઘાનિયા ગર્વથી શ્રી સિંઘાનિયા તરફ જોઈને કહી રહી હતી, જુઓ, હું કહેતી હતી કે વહુઓ ગમે તેટલી હોય, દીકરાઓ આપણા પોતાના છે, તેઓ અમને કેમ જતા રોકશે? અમે બંને ચોક્કસ વિશ્વ પ્રવાસ પર જઈશું। અશોકે ડાઇનિંગ ટેબલ પર ખાલી ગ્લાસ મૂકતા પોતાનું નિવેદન પૂરું કર્યું, પણ હું તમને કહેવા માંગુ છું કે આ વિશ્વ પ્રવાસ પર જવાનો યોગ્ય સમય નથી। 1 વર્ષ રાહ જુઓ, આનાથી બેવડો ફાયદો થશે। અશોકના શબ્દોથી પુત્રવધુ અને રોહિત બંનેને આશ્ચર્ય થયું, શું વિશ્વ પ્રવાસ પર જવું ફાયદાકારક હોઈ શકે? ત્રણેય અટકી ગયા અને અશોકની વાત સાંભળવા લાગ્યા। જુઓ પપ્પા, તમારા માટે ઠીક છે કારણ કે તમે હવે 60 વર્ષ વટાવી ગયા છો। તમને મુસાફરી કરતી વખતે વરિષ્ઠ નાગરિકોને મળતા બધા લાભો મળશે, પરંતુ મમ્મી, જે ફક્ત 57 વર્ષની છે, તેમના ખર્ચમાં વધારો થશે। તેથી જો તમે મારી વાત સાંભળો તો 1 વર્ષ વધુ રાહ જુઓ, તે પછી તમે બંને વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં આવશો, જેના કારણે ખર્ચ ઓછો થશે અને અમને ફાયદો થશે। પોતાના દીકરા અશોકની વાત સાંભળીને સિંઘાનિયા દંપતી ચૂપ થઈ ગયા, પરંતુ જેમ જેમ તેમનો નાનો દીકરો રોહિત પાણી પીતો કંઈક કહેવાનો ઇશારો કરતો હતો, બંનેએ તેની તરફ આશા સાથે જોયું કે જો રોહિત હા કહે તો મામલો ઉકેલાઈ જશે। સિંઘાનિયા દંપતીના મનમાં આ વિચારો આવી રહ્યા હતા। રોહિતે કહ્યું, ભાઈ બિલકુલ સાચું કહે છે, હું પણ એ જ કહીશ। 1 વર્ષ રાહ જુઓ અને પછી તમે જઈ શકો છો। તમે બંને જાણતા નથી કે બેન્કિંગ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને મુસાફરીના ઘણા ફાયદા પણ મળે છે। આ રીતે તમે બંને ઓછા બજેટમાં મુસાફરી કરી શકો છો। શ્રી સિંઘાનિયા બંને પુત્રોના પ્રતિભાવથી શ્રી સિંઘાનિયા કરતાં અનેક ગણા વધુ નિરાશ થયા, કારણ કે શ્રીમતી સિંઘાનિયાનું સ્વપ્ન હતું કે તેઓ વિશ્વ પ્રવાસ પર જાય। શ્રીમતી સિંઘાનિયા પોતાના રૂમમાં આવતાની સાથે જ બોલી, તમારી આટલા દુઃખી થવાની જરૂર નથી। તમે આટલા વર્ષો રાહ જોઈ છે, તેથી 1 વર્ષ વધુ સારું છે। તમે સાચા છો બાળકો, 1 વર્ષમાં આપણે બંને વરિષ્ઠ નાગરિક બનીશું, તેથી આપણે બંને વિશ્વ પ્રવાસ પર જઈશું। આટલું કહીને શ્રીમતી સિંઘાનિયા હસવા લાગી। મને માફ કરજે વિમલા, હું યુવાનીના એ દિવસોમાં સમયના અભાવે તારી ઈચ્છા પૂરી કરી શકી ન હતી અને આજે પૈસાના અભાવે મને એમ કરવા મજબૂર કરી છે। નિવૃત્તિ પહેલા મેં તારા અને મારા માટે થોડા પૈસા બચાવ્યા હોત તો સારું થાત, પણ તું પોતે કહેતી હતી કે આપણા બાળકો આપણા પોતાના છે। વૃદ્ધાવસ્થામાં તેઓ આપણને ટેકો આપશે, આપણને પૈસાની શી જરૂર છે? જો મેં તે સમયે તારી વાત ન સાંભળી હોત તો આજે મારે તારી ઈચ્છા પૂરી કરવા માટે મારા બંને દીકરાઓ સામે ભીખ ન માંગવી પડતી। કોઈ વાંધો નહીં સિંઘાનિયાજી, આપણે આવતા વર્ષે જઈશું। કોણ જાણે ભવિષ્યમાં શું થશે વિમલા? શક્ય છે કે હું બીજા દિવસે સવાર ન જોઈ શકું। આ ઉંમરે મૃત્યુની કોઈ ખાતરી નથી। શ્રીમતી સિંઘાનિયાએ શ્રી સિંઘાનિયાના મોં પર હાથ રાખ્યો અને કહ્યું, આવી અશુભ વાતો ના બોલો, મારે તમારી સમક્ષ મૃત્યુને સ્વીકારવું પડશે। છેવટે મેં અગ્નિની હાજરીમાં શપથ લીધા છે કે હું પહેલા મૃત્યુને સ્વીકારીશ। પરિસ્થિતિ ગંભીર બનતી જોઈને શ્રી સિંઘાનિયાએ કહ્યું, જો તું મરી જઈશ તો હું કોને વિશ્વ પ્રવાસ પર લઈ જઈશ? તારું અધૂરું સ્વપ્ન અધૂરું જ રહેશે વિમલા। સાહેબ, તમે ભૂલી રહ્યા છો કે આપણે 7 જન્મ સાથે રહેવાનું વચન આપ્યું છે। જો આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં મને તમારી સાથે લઈ જાઓ।
શ્રીમતી સિંઘાનિયાએ જે કહ્યું તે સાંભળીને શ્રી સિંઘાનિયા હસી પડ્યા. બીજા દિવસે સવારે સિંઘાનિયા પરિવાર ફરી એકવાર નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર ભેગા થયો. અશોકે કહ્યું, રોહિત, ગઈકાલે રાત્રે વાત કરતી વખતે તમે મને વરિષ્ઠ નાગરિકો માટે બેન્કિંગના ફાયદા વિશે કહ્યું હતું, તો મારા મનમાં એક વિચાર આવ્યો કે હું પપ્પાના નામે પૈસા કેમ ન રોકાણ કરું. પપ્પા એક વરિષ્ઠ નાગરિક હોવાથી અમને વધુ વ્યાજ મળશે. તમને મારો વિચાર કેવો લાગ્યો? આ વિચાર સારો છે ભાઈ, પણ તેનાથી મને શું ફાયદો થશે? અરે છોટે, એક વર્ષ રાહ જુઓ, પછી તમારી માતા પણ વરિષ્ઠ નાગરિક બનશે. તમે તેના નામે રોકાણ કરી શકો છો અને વ્યાજ મેળવી શકો છો. તે બંને આપણા પોતાના છે. શું તેઓ પૈસા લઈને ભાગી જશે? હા ભાઈ, હું આ જ ઈચ્છતો હતો. તમારો વિચાર શ્રેષ્ઠ છે. બંને ભાઈઓની વાતથી બંને પુત્રવધુઓ પણ ખૂબ ખુશ થઈ, પરંતુ પોતાના દીકરાઓને પોતાને વેચતા જોઈને સિંઘાનિયા દંપતી મનમાં રડી પડ્યું. ગમે તે હોય, તેની પાસે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. એટલામાં મોટી વહુ નંદિનીએ વચ્ચે પડીને કહ્યું, પપ્પા, તમે નાસ્તો કર્યા પછી તૈયાર થઈ જાઓ. આપણે મંદિર જવું પડશે. મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમનો દિલ્હીનો સોદો નક્કી થશે તો હું ભગવાન ગણેશને લાડુ ચડાવીશ. આ સોદાથી અમને લાખોનો નફો થયો છે. હા, કેમ નહીં દીકરા, આપણે ચોક્કસ જઈશું. આટલું કહીને શ્રી સિંઘાનિયા શ્રીમતી સિંઘાનિયા સાથે તેમના રૂમમાં ગયા. તેમણે શ્રીમતી સિંઘાનિયાને કહ્યું, તમે પણ અમારી સાથે મંદિરમાં આવો. ભગવાનના દર્શન કર્યા પછી તમને પણ રાહત થશે. ના, મને એવું નથી લાગતું. તમે આવો. ચાલ વિમલા, તું મારા કહ્યા પ્રમાણે નહીં કરે. ઠીક છે, હું જઈશ. આટલું કહીને વિમલાએ કબાટ ખોલ્યો અને સાડી જોવા લાગી. એક સાડી હાથમાં લઈને શ્રી સિંઘાનિયાએ કહ્યું, અરે વિમલા, આ જ સાડી છે જે મેં તને તારા ગયા જન્મદિવસે આપી હતી, ખરું ને? હા, અને તેના માટે તમારે મારા ઘણા ટપકો સાંભળવા પડ્યા. તમે તમારી અમૂલ્ય સોનાની ઘડિયાળ વેચીને આ સાડી ખરીદી હતી. મારા માટે તારા કરતાં વધુ કિંમતી કંઈ નથી. ફક્ત ઘડિયાળ જ નહીં, હું તારા માટે મારી જાતને પણ વેચી શકું છું. ચૂપ રહો. આ ઉંમરે તમારા મોઢામાંથી ફિલ્મી સંવાદો સારા નથી લાગતા. એટલામાં નંદિનીએ બૂમ પાડી, પપ્પા, તમે તૈયાર છો? હું 5 મિનિટમાં પૂજા થાળી લઈને આવીશ. હા દીકરા, અમે હમણાં જ પહોંચ્યા છીએ. આટલું કહીને શ્રી સિંઘાનિયા રૂમમાંથી બહાર ગેલેરીમાં આવ્યા. 10 મિનિટ પછી શ્રીમતી સિંઘાનિયા રૂમમાંથી બહાર આવ્યા અને તે બંને ગેલેરીમાંથી નીચે આવ્યા. અરે મમ્મી, તમે ક્યાં જાવ છો? નંદિનીએ પૂછ્યું. દીકરા, મેં પોતે વિમલાને મારી સાથે આવવા કહ્યું હતું. જો હું જઈશ તો તે ઘરે એકલી રહેશે. પણ પપ્પા, આપણે ક્યાંય જવાના નથી. આપણે મંદિર જઈ રહ્યા છીએ. હું તમને સાથે લઈ જઈ રહી છું કારણ કે તમે એક વરિષ્ઠ નાગરિક છો. તમારા કારણે મને લાઇનમાં ઊભા રહ્યા વિના અને પાસ વિના મફત પ્રવેશ મળશે. તો મમ્મીને ઘરે રહેવા દો અને તમે મારી સાથે આવો. એક વરિષ્ઠ નાગરિક સાથે 2 લોકો પ્રવેશ મેળવી શકતા નથી. નજીકમાં ઊભેલી નાની સુમન હસતા હસતા બોલી, નંદિની ભાભી 1 વર્ષ પછી મમ્મીને પોતાની સાથે લઈ જશે, જ્યારે તેમની ગણતરી પણ વરિષ્ઠ નાગરિકોમાં થશે. સુમનની વાતને અવગણીને શ્રીમતી સિંઘાનિયાએ કહ્યું, નંદિની વહુ સાચી છે. તમે તેમની સાથે જાઓ. મને ઘરે રહેવામાં કોઈ વાંધો નથી. આટલું કહીને શ્રીમતી સિંઘાનિયા પોતાના રૂમ તરફ ગયા. લગભગ 15 દિવસ પછી એક દિવસ શ્રી સિંઘાનિયાના બેન્કિંગ એજન્ટ તેમના ઘરે આવ્યા અને શ્રી સિંઘાનિયાને કહ્યું કે તેમને ટૂંક સમયમાં તેમના LIC તરફથી થોડા લાખ રૂપિયા મળશે. આ એક રોકાણ હતું જે શ્રી સિંઘાનિયાએ તેમના લગ્નના ઘણા વર્ષો પહેલા કર્યું હતું અને તે ભૂલી ગયા હતા. શ્રી સિંઘાનિયા આ સાંભળીને ખૂબ ખુશ થયા. જો મારો દીકરો તેની માતાનું સ્વપ્ન પૂરું ન કરી શકે તો શું થશે? હું હજુ પણ જીવિત છું. વિમલા સિનિયર સિટીઝન બને તેની મારે શા માટે રાહ જોવી જોઈએ? આ પૈસાથી હું તેને આ મહિને જ વિશ્વ પ્રવાસ પર લઈ જઈશ. જ્યારે શ્રી સિંઘાનિયા શ્રીમતી સિંઘાનિયાને આ ખુશખબર આપવા પહોંચ્યા, ત્યારે શ્રીમતી સિંઘાનિયા સુમન સાથે સીડીઓ પરથી નીચે ઉતરતા જોવા મળ્યા. વિમલાને પોતાની સામે જોઈને શ્રી સિંઘાનિયા ચૂપ રહી શક્યા નહીં અને સુમન સામે કહ્યું, વિમલા, તે સાંભળ્યું કે મને LIC તરફથી થોડા પૈસા મળવાના છે. આપણે એ પૈસાથી વિશ્વ પ્રવાસ પર જઈશું. વિમલા, તું જવાની તૈયારી કર. શ્રીમતી સિંઘાનિયા ખૂબ જ ખુશ થયા કે તેમનું સ્વપ્ન પૂરું થવાનું છે. ભલે મોડું થયું, પણ તેમને ખબર નહોતી કે આગળ શું થશે. બીજા દિવસે સુમન તેની સાસુને ગળે લગાવીને રડવા લાગી, મમ્મી, મારી સાથે આવો અને જુઓ રોહિતે પોતાને કેવી સ્થિતિમાં મૂકી દીધો છે. સિંઘાનિયા દંપતી રોહિતના રૂમમાં પહોંચ્યું. શું થયું દીકરા રોહિત? તારા રૂમમાં બધી વસ્તુઓ કેમ વેરવિખેર છે? શ્રી સિંઘાનિયાએ પૂછ્યું. પપ્પા, મારે હવે જીવવું નથી. મને ધંધામાં મોટું નુકસાન થયું છે. મને 10 લાખ રૂપિયાની જરૂર છે. જો મને 10 દિવસમાં નહીં મળે તો મારો ધંધો બરબાદ થઈ જશે. મોટો ઉદ્યોગપતિ બનવાનું મારું સ્વપ્ન પણ અધૂરું રહેશે. પપ્પા, શ્રીમતી સિંઘાનિયા તેમના પુત્રનું દુઃખ જોઈ શકતી ન હતી. તેમણે શ્રી સિંઘાનિયાને કહ્યું, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. કૃપા કરીને મારી સાથે રૂમમાં આવો. શું વાત છે વિમલા? હું ઈચ્છું છું કે તમે LICના પૈસા રોહિતને આપી દો, નહીં તો તેનું સ્વપ્ન અધૂરું રહેશે. અને વિમલા, તારા સપનાઓનું શું? જુઓ, મારી ચિંતા ના કરો. મારા દીકરાઓએ કહ્યું છે કે તેઓ 1 વર્ષ પછી અમારા સપના પૂરા કરશે. તો કોઈ વાંધો નથી. આપણે બીજા 1 વર્ષ રાહ જોઈશું. ઠીક છે વિમલા, તારી ઈચ્છા મુજબ થશે. શ્રી સિંઘાનિયાએ 10 દિવસમાં રોહિતને બધા પૈસા આપી દીધા. આમ જે 1 વર્ષ વીતી ગયું અને એક સાંજે જ્યારે આખો સિંઘાનિયા પરિવાર ચા અને નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર હાજર હતો, ત્યારે શ્રી સિંઘાનિયાએ કહ્યું, ભાઈ, કાલે તમારી માતાનો જન્મદિવસ છે. હવે તે પણ મારી જેમ એક વરિષ્ઠ નાગરિક બનશે. તો શક્ય તેટલું જલ્દી તેમનું વરિષ્ઠ નાગરિક કાર્ડ બનાવી લો અને વિશ્વ પ્રવાસ માટે ટિકિટ બુક કરાવો.
અરે પપ્પા, તમે આટલી ઉતાવળમાં કેમ છો? અને તમે બંને કોઈ બિઝનેસ ટૂર પર નથી જઈ રહ્યા, જેના કારણે જો તમે નહીં જાઓ તો લાખોનું નુકસાન થશે. તમે 1 વર્ષ રાહ જોઈ, હવે થોડી રાહ જુઓ. અશોકના શબ્દોથી શ્રી અને શ્રીમતી સિંઘાનિયાને જે આઘાત લાગ્યો તેનું વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે. આના પર રોહિતે કહ્યું, પપ્પા, તમે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. મમ્મી કાલે 58 વર્ષની થશે. સારું, ભલે અશોક ત્યાં ન હોય, પણ રોહિત તેની માતાના જન્મદિવસ માટે ઉત્સાહિત છે. શ્રી સિંઘાનિયા આ વિચારીને ખુશ થયા, પણ એક ક્ષણમાં તેમની ખુશી નિરાશામાં ફેરવાઈ ગઈ જ્યારે રોહિતે કહ્યું, વિશ્વ પ્રવાસો થતા રહેશે પિતાજી. ચાલો પહેલા માતાના નામે રોકાણ કરીએ. માતા તરફથી આપણને બમણો લાભ મળશે. પ્રથમ માતા એક મહિલા છે અને બીજું તે એક વરિષ્ઠ નાગરિક પણ છે. અમારા પૈસા પાછા આપવાને બદલે અમારો દીકરો ફરી એકવાર અમારા નામે પૈસા એકઠા કરવા માંગે છે. શ્રીમતી સિંઘાનિયા આ પીડા સહન કરી શકી નહીં અને તેઓ ઊભા થઈને સીધા તેમના રૂમમાં ગયા. રૂમમાં પ્રવેશતા શ્રીમતી સિંઘાનિયા જુએ છે કે બંને પુત્રોના બાળકો એ જ નાટક ભજવી રહ્યા હતા જે રોહિત અને સુમનાએ તે દિવસે તેમની પાસેથી પૈસા પડાવવા માટે રચ્યું હતું. તે દિવસે બાળકો ઘરે નહોતા, તો તેમને કેવી રીતે ખબર પડશે? શ્રીમતી સિંઘાનિયા તેમના બાળકો તરફથી થયેલો વિશ્વાસઘાત સહન ન કરી શકી. તેઓ સીધા પલંગ પર પડી ગયા. અહીં શ્રી સિંઘાનિયા પણ પોતાને રોકી શક્યા નહીં. આજે તેની ધીરજ તેના દીકરાઓ અને પુત્રવધુ બંનેના સ્વાર્થ સામે હાર માની ગઈ. તેણે પોતાના દીકરાઓને ટપકો આપતા કહ્યું, મને તમને બંનેને મારા દીકરા કહેતા શરમ આવે છે. તમે બંને લાભ મેળવવામાં એટલા આંધળા થઈ ગયા છો કે તમે તમારી માતાની ખુશી જોઈ શકતા નથી. અપંગ બાળકો હોવાના પણ ઘણા ફાયદા છે. ટ્રેન ટિકિટની જરૂર નથી, શાળા કોલેજમાં પ્રવેશ માટે ફી ભરવાની જરૂર નથી અને વધુમાં તમને લાંચ લીધા વિના નોકરી મળે છે. પણ અમે ક્યારેય નહોતા ઈચ્છતા કે અમારા બાળકો વિકલાંગ બને જેથી અમે વિકલાંગ બાળકોના માતા પિતા હોવાનો લાભ લઈ શકીએ. પણ તમે બંને તમારા પોતાના ફાયદા માટે તમારી માતા વરિષ્ઠ નાગરિક બને તેની રાહ જોતા રહ્યા. હું તમને પૂછું છું કે તમે વરિષ્ઠ નાગરિકના નામે કેટલા પૈસા બચાવ્યા હોત? અમે તમારા ઉછેર પાછળ કેટલો ખર્ચ કર્યો હોત? કે રોહિત, અમે તમને શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ બનાવવા માટે કેટલો ખર્ચ કર્યો હોત? મને તમને બંનેને મારા દીકરા કહેતા શરમ આવે છે. આટલું કહીને શ્રી સિંઘાનિયા ઝડપથી ઘરની બહાર નીકળી ગયા. સાંજ પડી અને પછી રાત પડી. શ્રીમતી સિંઘાનિયા તેમના રૂમમાંથી નીચે આવ્યા નહીં કે શ્રી સિંઘાનિયા ઘરે પાછા ફર્યા નહીં. દીકરો અને વહુ બંને પણ પોતાનો મૂડ તાજો કરવા માટે બહાર જમવા ગયા. શ્રી સિંઘાનિયા રાત્રે લગભગ સવારે 11:30 વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે તેમને નોકર તરફથી આ વાતની જાણ થઈ. તું સૂઈ રહી છે મારી પ્રિય વિમલા? શ્રી સિંઘાનિયાએ પલંગ પર સૂતેલી શ્રીમતી સિંઘાનિયાને કહ્યું, બાળકોની વાત સાંભળીને તમારે ગુસ્સે થવાની જરૂર નથી. જુઓ, આજે તમારા જન્મદિવસ નિમિત્તે હું તમારા માટે ભેટ તરીકે વર્લ્ડ ટૂર પેકેજ લાવ્યો છું. હવે મને પૂછશો નહીં કે મને પૈસા ક્યાંથી મળ્યા. મેં તમને કહ્યું હતું કે હું તમારા માટે મારી જાતને પણ વેચી શકું છું, પરંતુ ભગવાનના આશીર્વાદથી મારે મારી જાતને વેચવાની જરૂર નહોતી. હા, મેં મારું ઘર વેચી દીધું છે, જે મેં તમારા આગ્રહ પર વેચ્યું ન હતું, અને મેં મારા બાળકોને પણ વેચવા દીધા ન હતા, કારણ કે બાળકોની બાળપણની ઘણી યાદો તે જૂના ઘર સાથે જોડાયેલી હતી. પણ આપણે આવા બાળકો, વિમલા, જેમને તેમના માતા પિતાના સપનાઓ સાથે કોઈ લેવા દેવા નથી, તેમની યાદો કેમ રાખવી જોઈએ? તૈયાર થઈ જા વિમલા, આપણી ફ્લાઇટ કાલે બપોરે છે. ઉઠ વિમલા, ઉઠ. શ્રી સિંઘાનિયાએ શ્રીમતી સિંઘાનિયાનો હાથ પકડીને તેમને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ઊભા ન થયા કારણ કે શ્રીમતી સિંઘાનિયા તેમના બાળકોના દગાને સહન કરી શકતી ન હતી અને એક એવી યાત્રા પર નીકળી પડી હતી જ્યાંથી પાછા ફરવું અશક્ય હતું. શ્રી સિંઘાનિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે રડી રહ્યા હતા પણ તેમની આંખોમાં આંસુ નહોતા. બધા આંસુ સુકાઈ ગયા હતા. તેમની નજીક કોઈ નહોતું જેને શ્રી સિંઘાનિયા પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે. લાગણીઓથી ભરાઈ ગયેલા શ્રી સિંઘાનિયાએ શ્રીમતી સિંઘાનિયાનો હાથ પકડીને કહ્યું, તમે વિમલાને છોડી દીધી, મને એકલી મૂકી દીધી અને અમારા વિશ્વ પ્રવાસનું સ્વપ્ન અધૂરું છોડી દીધું. આટલું કહીને શ્રી સિંઘાનિયાએ આંખો બંધ કરી. પછી તેમને લાગ્યું કે વિમલા તેમનો હાથ પકડી રહ્યા છે અને કહી રહ્યા છે, તમે ભૂલી રહ્યા છો કે આપણે 7 જીવન માટે સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. જો આ જીવનમાં નહીં તો પછીના જીવનમાં કૃપા કરીને મને વિશ્વ પ્રવાસ પર લઈ જાઓ. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.